જરા ધ્યાનથી જુઓ આ ટ્રકને. ઉપરથી જોતા લાગશે કે આમાં કોબીજ ભરી છે, પણ અસલ ખેલ તો આ કોબીજની નીચે ખેલાયો હતો. બોડેલી પોલીસે જબુ ગામના મેરિયા બ્રિજ પર એક એવી ટ્રક ઝડપી પાડી છે જેમાં શાકભાજીની આડમાં લાખોનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી એક ટ્રક દારૂ ભરીને વડોદરા તરફ જઈ રહી છે. જ્યારે પોલીસે મેરિયા પુલ પર ટ્રકને રોકીને તપાસ કરી ત્યારે ઉપર તો કોબીજના કોથળા દેખાયા, પણ જેવી આ કોબીજ હટાવી પોલીસ પણ ચોંકી ગઈ. નીચેથી વિદેશી દારૂના પેટીબંધ બોક્સ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે હિમાચલ પ્રદેશના 2 શખ્સો જયદેવ રાજપૂત અને છોટુરામ રાજપૂતની ધરપકડ કરી છે. ટ્રકમાંથી અંદાજે 17 લાખથી વધુની કિંમતનો દારૂ અને કુલ 42.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે શાકભાજીનો સહારો લઈ રહ્યા છે, પણ બોડેલી પોલીસની બાજ નજર સામે તેમનો આ કોબીજ પ્લાન નિષ્ફળ રહ્યો છે.